હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિવાળા લોકો કે જેમના નામ બ વ ઉ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ કે એપ્રિલના 12 થી 18 એપ્રિલ સુધીનું એપ્રિલનું 3rd વીક જે છે એ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ માટે કેવું રહેવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો, વૃષભ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ એમની કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે બર્ડન. તમે ખૂબ જ બર્ડનમાં છો. સારી દુનિયા કા બોझ હમ ઉઠાએંગે, એ ટાઈપની એનર્જીમાં છો. તો સારી દુનિયાનો બોજ તમારે નથી ઉપાડવાનો, મલ્ટીટાસ્કિંગ નથી કરવાનું. ફેમિલી લાઈફ જોઈએ તો ઓવરઓલ ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી જે સરાઉન્ડિંગ એનર્જી છે એ તમને ગમતી નથી. બંધાયેલું ફીલ થાય છે. ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની એડવાઇસ તમને ગમતી નથી, એ તમારા પર કંટ્રોલ કરતા હોય એવું તમને ફીલ થાય છે કે આ કે એમ જ મારે કરવાનું છે, આ કે એમ જ મારે મારી લાઈફ જીવવાની છે, એવું તમને ફીલ થાય છે. તો ફેમિલી લાઈફમાં તમને કોઈ વ્યક્તિ સરાઉન્ડિંગમાં એવી છે કે જે તમને કંટ્રોલ કરતી હોય એવું તમને ફીલ થાય છે. એમના જે થોટ છે એ તમારા ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ નાખતા હોય એવું લાગે છે. તમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરતા હો એવું દેખાઈ રહ્યું છે કે પ્લીઝ મને આ સિચ્યુએશનમાંથી મુક્ત કરો, મને આ બંધનમાંથી મુક્ત કરો, એવી એનર્જી દેખાઈ રહી છે. જે લોકો સિંગલ છે અને જે લોકો પોતાના લાઈફમાં પોતાના પાર્ટનરની રાહ જોઈ રહ્યા છે, તો એમના માટે ગુડ ન્યૂઝ છે. તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે અને બહુ જ સારા પર્સનની એન્ટ્રી થઈ રહી છે. તો કોંગ્રેચ્યુલેશન્સ. હેલ્થ જોઈએ તો હેલ્થ તમારી ખૂબ જ સારી છે. તમને દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને ચાલતા આવડે છે. તમને ખબર છે શું જમવું, શું ન જમવું, કઈ રીતે મારે મારી હેલ્થને સાચવવી, અને તમે બહુ સરસ રીતે પ્રિકોઝન લઈને તમારી હેલ્થને સાચવી રહ્યા છો. પણ છતાં પણ કોઈ વાતમાં તમને દ્વિધાજનક પરિસ્થિતિમાં તમે દેખાઈ રહ્યા છો. હેલ્થની બાબતમાં મેજર કોઈ ઇસ્યુ નથી, પણ તમે મે બી એવું હોઈ શકે, મને એવા મેસેજ આવે છે કે હું એક્સરસાઇઝ ઘરે કરું કે હું જીમ જોઈન કરું, હું યોગા કરું કે ડાયટિંગ કરું, એ ટાઈપનું કંઈક ડ્યુઅલ માઇન્ડસેટ મને દેખાઈ રહ્યું છે. હેલ્થ તમારી સારી છે, પણ હજી વધારે બેટર કરવા માટે તમે તમારી પાસે 2 ઓપ્શન હોઈ શકે છે અને એમાં તમે ડિસિઝન લઈ શકતા નથી. નેક્સ્ટ વીકમાં મને એવી એનર્જી આવી રહી છે. ફાઇનાન્શિયલ લાઈફ જે છે એમાં એવું દેખાઈ રહ્યું છે, અહીંયા પણ બર્ડન છે, બોટમ ઓફ ધ ડેક પણ બર્ડન છે. ફેમિલી લાઈફમાં પણ મને બર્ડન દેખાઈ રહ્યું છે અને ફાઇનાન્સમાં પણ મને બર્ડન દેખાઈ રહ્યું છે. તમે ખૂબ જ ચિંતા કરી રહ્યા છો. તમે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું કરી લીધું છે. હવે એનું તમને રિઝલ્ટ નથી મળ્યું એટલે હવે તમે દ્વિધાજનક પરિસ્થિતિમાં છો, થાકી ગયા છો, ડિપ્રેશનમાં છો. તમે ખૂબ જ નેગેટિવ થિંકિંગમાં એવું લાગી રહ્યું છે કે હવે હું આગળ, આમાં તો મને ગ્રોથ નથી મળ્યો ઇન્વેસ્ટમેન્ટમાં, તો હવે હું આગળ નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરું કે ન કરું, એ ટાઈપની મને એનર્જી દેખાઈ રહી છે. અને તમારી જે જોબ અથવા તો તમારું જે બિઝનેસની જે સ્પેસ છે ત્યાં તમારી સરાઉન્ડિંગ એનર્જી બિલકુલ જ સારી નથી. લોકો તમારાથી ખૂબ જ જલસ છે. તમને છેતરવાનો એક પણ મોકો એ લોકો છોડતા નથી. જોબમાં પણ તમારું સરાઉન્ડિંગ નથી સારું, અને જો તમે બિઝનેસ કરો છો તો ત્યાં પણ તો તમને કોઈ વ્યક્તિ ચીટ કરી રહી છે. તો આ 2 વસ્તુનું જો તમે ખાસ ધ્યાન રાખશો. હવે તમે ગીવઅપ નહીં કરો, ઘણું બધું તમે કરી લીધું છે, તો ગીવઅપ નહીં કરો. હવે થોડું ઘણું બાકી છે કરવાનું, તો એ કરી લો. અને તમારી સરાઉન્ડિંગ એનર્જી જે છે, નેગેટિવ એનર્જી, એને બધાને ઓળખી અને તમારી લાઈફમાંથી એ બધાને દૂર કરો, ડિલીટ કરી નાખો એ બધાને તમારી લાઈફમાંથી. પછી તમારી ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ ગ્રો થશે. તમારી પાસે બધું જ હશે. આ જે લેડી છે એની પાસે બધું જ છે અને એને જાત મહેનતથી કમાયેલું છે, અને
એક અહીંયા તમને ચકલી દેખાતી હશે, તો એનો મતલબ એવો છે કે તમને વારે વારે સારા ગુડ ન્યૂઝ તમારી લાઈફમાં આવ્યા જ કરશે. સડન ગેઇન, અચાનક તમને ક્યાંકથી ધન પ્રાપ્તિ થયા જ કરશે. જો તમે આ બે પરિસ્થિતિ જે છે એમાંથી ઇઝીલી બહાર નીકળી જશો તો પછી તમારી ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. તમારે અત્યારે ગીવઅપ નથી કરવાનું. સરાઉન્ડિંગ એનર્જીમાંથી નેગેટિવિટી બહાર કાઢવાની છે. આ ટાઈપની એનર્જી તમારા એપ્રિલના 3rd વીકમાં મને દેખાઈ રહી છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે વૃષભ રાશિવાળા લોકો માટે કોઈ એક ગાઈડન્સ કે નેક્સ્ટ વીકમાં શું કરે. હાર્મની, દિલ ને દિમાગ વચ્ચે હાર્મની, બેલેન્સ લઈ આવવાની જરૂર છે. એટલે તમે અહીંયા આવ્યું ને ફેમિલી લાઈફમાં તમને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ તમને બાંધી રહી છે કે કંટ્રોલ કરી રહી છે કે એ કે એમ જ કરવાનું. તો તમે દિલ દિમાગ વચ્ચે હાર્મની રાખીને ચાલશો તો પછી આ ડેવિલ જે છે એ તમારી લાઈફ બગાડી શકશે નહીં. અને દિલ દિમાગ વચ્ચે હાર્મની રાખશો એટલે તમને આ જે નેગેટિવ છે માણસો એને પણ તમે ઓળખી પણ શકશો અને એને તમારી લાઈફમાંથી તમે બહાર પણ કાઢી શકશો અને બર્ડનમાંથી તમે ઇઝીલી બહાર આવી જશો. તમારા માટે ગાઈડન્સ આ જ છે. તમારે દિલ દિમાગ વચ્ચે હાર્મની રાખીને ચાલવાનું છે. એન્જલિક ગાઈડન્સ આપો પ્લીઝ એન્જલ્સ કોઈ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. વિલ પાવરને તમારે સ્ટ્રોંગ કરવાનો છે એટલે તમને કોઈ ડગાવી શકશે નહીં. થેન્ક યુ સો મચ. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય, તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો તે પેઇડ રીડિંગ હોય છે. અને તમે મારો વિડીયો તમને જો ગમે, તમે એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો પ્લીઝ. સપોર્ટ એ ફ્રી હોય છે સબસ્ક્રાઈબ કરવું એ, તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.